વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાર્તા આપેલી છે આપણને નાની એવી કે એક પક્ષી હોય છે. આ પક્ષીના મનમાં પક્ષી આકાશમાં આમથી તેમ ફરતું હોય છે. તો ફરતા ફરતા એના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. શું પ્રશ્ન ઉદ્ભવે છે? તો કે કોણ એવું વ્યક્તિ છે કે જે નિરોગી છે, કે જેને કોઈ પણ રોગ થયો નથી ક્યારેય પણ. આ પ્રશ્ન એના મનમાં ઉદ્ભવે છે અને એને એ પ્રશ્નનો જવાબ જોઈએ છે. એટલા માટે એ શું કરે છે? તો કે આમથી તેમ ફરે છે. પછી લોકોના ઘરે જાય છે. ઘરે જઈને એક દરવાજેથી બીજા દરવાજે ફરે છે. એટલે કે એક ઘરે જાય છે, ત્યાં એ પ્રશ્ન પૂછે છે, ત્યાંથી એને જવાબ નથી મળતો, બીજા દરવાજે જાય છે, ત્યાં એનો એ જ પ્રશ્ન પૂછે છે. આમ પક્ષી આમથી તેમ ભટકે છે, પરંતુ ઘણું રખડવા છતાં, ઘણું ભટકવા છતાં એને પોતાના પ્રશ્નોનો જવાબ મળતો નથી. કેમ કે આપણને બધાને પણ ખબર છે કે કોઈ એવો માણસ નથી આ ધરતી ઉપર કે જે એકદમ રોગ મુક્ત હોય, કે જેને જરા પણ થોડો એવો પણ રોગ થયો ન હોય, કે જે એકદમ તંદુરસ્ત હોય. દરેકે દરેક વ્યક્તિ એવું છે કે જેને નાની મોટી કોઈને કોઈ બીમારી તો હોય જ છે, આપણને બધાને ખબર છે. તો પક્ષીને એનો જવાબ તો નથી મળતો, ઉપરથી લોકો એની ઉપર હસે છે. કેમ કે આવો સવાલ કરે છે કે કોણ નિરોગી છે. આપણને ખબર છે કે કોઈ એવું હોતું નથી કે જે એકદમ સ્વસ્થ અથવા તંદુરસ્ત હોય, કે જે સાવ રોગ વિનાનું હોય. એટલે પક્ષીના આ સવાલ ઉપર લોકો તેનો ઉપહાસ કરે છે, એટલે કે લોકો તેની મજાક ઉડાવે છે. પક્ષીને જવાબ નથી મળતો એટલે તે નિરાશ થઈ જાય છે. આ નિરાશ થયેલું પક્ષી એક વૃક્ષની ડાળી ઉપર જઈને બેસે છે. એ જે વૃક્ષની ડાળી ઉપર જઈને બેઠું હોય છે, વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ નામના એક ઋષિ ત્યાં બેઠેલા હોય છે. પક્ષી ઝાડ પર જઈને પાછું આ જ પ્રશ્નનું રટણ ચાલુ રાખે છે કે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. નીચે બેઠેલા વાઘભટ ઋષિ પક્ષીના આ સવાલને સાંભળે છે. આ સવાલને સાંભળ્યા પછી વાઘભટ ઋષિ પક્ષીને તેના પ્રશ્નનો જવાબ આપે છે. શું જવાબ આપે છે? તો કે જે હિતકારી ભોજન કરે છે, જે યોગ્ય માત્રામાં ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર એટલે કે સમય પ્રમાણે ભોજન કરે છે, એ જ વ્યક્તિ નિરોગી હોય છે. હિતકારી એટલે કે જે જરૂર હોય એટલું જ ભોજન કરે. હિતકારી મતલબમાં કે જે આપણા શરીર માટે યોગ્ય છે એવું જ ભોજન કરે. સાત્વિક ભોજન જેને કહેવાય, ઘરનું બનેલું ભોજન કે જેની અંદર તેલ મસાલા બિલકુલ ઓછા હોય એવું ભોજન. જે આપણે બહારથી જંક ફૂડ લાવીને ખાઈએ છીએ એને સાત્વિક ભોજન કહી શકાય નહીં. એ તો માત્ર ને માત્ર આપણા શરીરને નુકસાન જ કરે છે, એનાથી આપણને કોઈ ફાયદો થતો નથી. પરંતુ જે વ્યક્તિ સાત્વિક ભોજન કરે છે એટલે કે સારું ભોજન કરે છે, આપણા શરીરને જે યોગ્ય છે એવું ભોજન કરે છે, એ વ્યક્તિ નિરોગી હોય છે. પછી યોગ્ય માત્રામાં એટલે કે જે આપણા શરીરને જેટલી ભૂખ લાગી હોય એટલું જ ખાવું. પછી એવું નહીં કે ચલો આપણી સામે કોઈ સારી વસ્તુ મૂકી દીધી છે તો આપણે પેટ ભરીને ખાઈ લઈએ, કે ચલો બીજી વાર ક્યારે મળશે કંઈ નક્કી નથી તો થોડી વધારે પણ ખાઈ લઈએ. એ પણ આપણા શરીરને નુકસાન કરે છે, એ પણ આપણું સ્વાસ્થ્ય બગાડે છે. તો જે આવું વ્યક્તિ છે કે જે યોગ્ય માત્રામાં જ ભોજન કરે છે એ પણ નિરોગી હોય છે. પછી ઋતુ અનુસાર, સમય અનુસાર એટલે કે ચોક્કસ સમય હોય કે સવારનો નાસ્તો આટલા વાગે કરી લેવાનો એટલે કરી જ લેવાનો, બપોરનું ભોજન આટલા વાગે જમી લેવાનું એટલે જમી જ લેવાનું, રાત્રિનું ભોજન આટલા વાગે જમી લેવાનું એટલે જમી જ લેવાનું. આવો જેનો ચોક્કસ સમયગાળો હોય છે, જેને ચોક્કસ સમય નક્કી કરેલો હોય છે, એ જ સમયે ભોજન કરે છે. આપણી જેમ આખો દિવસ ખાધ ન કરે એવો વ્યક્તિ નિરોગી હોય છે. આ રીતે ઋષિ પક્ષીને એના પ્રશ્નનો ઉત્તર આપે છે. પક્ષી ઋષિની પાસેથી એને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી જાય છે એટલે પક્ષી ખુશ થઈ જાય છે અને સંતોષ થાય છે. અને પછી છેલ્લે શું કરે છે તો કે ઋષિ પાસે જાય છે, ઋષિને નમન કરે છે, એને પ્રણામ કરે છે અને પછી ત્યાંથી એ પોતાની જગ્યાએ એટલે કે જ્યાં રહેતું હોય છે ત્યાં જતું રહે છે. આટલી નાની એવી વાર્તા આપણને આ ગદ્યની અંદર આપેલી છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. એકઃ પક્ષી અસ્તિ. એકઃ એટલે એક, પક્ષી એટલે પક્ષી, અસ્તિ એટલે છે. એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર
ક અહીંયા સંધિ છૂટી પડે કહ પ્લસ અરુક એનો અર્થ થાય કોણ નિરોગી છે કહ અરુક કોણ નિરોગી છે સહ પુનઃ પુનઃ વદતિ તે પુનઃ પુનઃ એટલે વારંવાર વદતિ એટલે બોલે છે કહ અરુકહ કહ એટલે કોણ અરુકહ એટલે નિરોગી કોણ નિરોગી છે પરિવાર નીચે આપેલું છે કહ નિરોગઃ ભવતિ કહ એટલે કોણ નિરોગઃ એટલે કે રોગ વિનાનું ભવતિ એટલે હોય છે કોણ રોગ વિનાનું હોય છે પરિવાર જોઈએ આપણે એકઃ પક્ષી અસ્તિ એક પક્ષી છે સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ તે આકાશમાં આમ તેમ જાય છે સહ પુનઃ પુનઃ વદતિ સહ એટલે તે પુનઃ પુનઃ એટલે વારંવાર વદતિ એટલે બોલે છે અરુક એટલે કહ અરુકહ કહ એટલે કોણ અરુકહ એટલે નિરોગી તે વારંવાર બોલે છે કોણ નિરોગી છે કહ નિરોગઃ ભવતિ કહ એટલે કોણ નિરોગઃ એટલે રોગ વિનાનું ભવતિ એટલે હોય છે કોણ રોગ વિનાનું હોય છે પક્ષી દ્વારમ દ્વારમ અટકી પક્ષી દ્વારમ 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 એટલે કે બારણે દ્વારમ દ્વારમ એટલે બારણે બારણે અટતી એટલે કે ફરે છે અથવા તો ભટકે છે અટતી એટલે ભટકે છે અથવા તો ફરે છે અહીંયા હવે જુઓ કે એક રાની ઉપર અનુસ્વાર આપેલું છે અને બીજા રાની પાછળ હલંત ન લખેલો છે આપણને ખબર છે અનુસ્વાર હોય આવી રીતે ટપકું આપેલું હોય ટપકાને શું કહેવાય અનુસ્વાર કહેવાય શું કહેવાય આને અનુસ્વાર અને એ અનુસ્વારનો ઉચ્ચારણ આપણે શું કરીએ છીએ તો કે મ કરીએ છીએ અહીંયા આપણે શું બોલીએ છીએ દ્વારમ તો અહીંયા દ્વારમ ઉપર અનુસ્વાર કેમ નથી આપ્યું પાછળ મ કેમ લખ્યું છે તો કે એની પાછળનો જે શબ્દ છે એ શબ્દ સ્વરથી શરૂ થાય છે એટલા માટે પાછળનો શબ્દ અટતી અટતીમાં પહેલો અક્ષર અ એ સ્વર છે એટલા માટે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યાં આપણે અનુસ્વાર લખીએ તો અનુસ્વાર પછી જે શબ્દ આવતો હોય એ શબ્દ જો વ્યંજનથી શરૂ થતો હોય તો અનુસ્વારમાં ટપકું લખાય અને જો એ સ્વરથી શરૂ થતો હોય તો અનુસ્વારની જગ્યાએ આપણે હલંત મ લખવું પડે આ સંધિનો એક નિયમ છે એટલે અહીંયા અ થી શરૂ થાય છે સ્વરથી શરૂ થાય છે એટલે અહીંયા રની ઉપર અનુસ્વાર નથી આપ્યું પાછળ એનો ઉચ્ચાર લખેલો છે પરિવાર પક્ષી દ્વારમ 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 એટલે કે બારણે બારણે દ્વારમ દ્વારમ એટલે બારણે બારણે દ્વારમ દ્વારમ એટલે કે બારણે બારણે અટતી એટલે ભટકે છે પક્ષી બારણે બારણે ભટકે છે એકમ એવ પ્રશ્ન પૃચ્છતિ એકમ એવ એટલે એક જ એવ એટલે જ એક જ પ્રશ્ન એટલે પ્રશ્ન પૃચ્છતિ એટલે પૂછે છે એક જ પ્રશ્ન પૂછે છે જનાઃ ઉપહાસં કુર્વન્તિ જનાઃ એટલે લોકો ઉપહાસં ઉપહાસમ એટલે શું થાય તો કે મજાક ઉપહાસમ એટલે મજાક કુર્વન્તિ એટલે કરે છે લોકો મજાક કરે છે શા માટે તો કે પક્ષી એક જ પ્રશ્નનું રટણ કરે છે કોણ નિરોગી છે કોણ નિરોગી છે લોકોને તો ખબર છે કે કોઈ એવો વ્યક્તિ નથી હોતું કે જે એકદમ તંદુરસ્ત હોય કે જેને
શૃણોતિ એટલે સાંભળવું. વાગ્ભટઃ શૃણોતિ વાગ્ભટ સાંભળે છે. ફરીવાર આપણે અનુવાદ જોઈએ આખા પેરેગ્રાફનો. સહ વનમ ગચ્છતિ તે જંગલમાં જાય છે અને વૃક્ષે ઉપવિશતિ વૃક્ષ ઉપર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૃક્ષની નીચે વૈધર્ષિ વાગ્ભટઃ અસ્તિ. વૈદ્ય ઋષિ વાગ્ભટ છે. વૈદ્ય ઋષિ કઈ રીતે લખાય? તો આ રીતે લખાય વૈદ્ય ઋષિ. વૈદ્ય ઋષિ વાગ્ભટ છે. પક્ષી ફરીવાર બોલે છે પુનઃ એટલે ફરીવાર. પક્ષી ફરીવાર બોલે છે. કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? ઇતિ એમ વાગ્ભટઃ શૃણોતિ વાગ્ભટ શૃણોતિ એટલે સાંભળે છે. ફરી એકવાર જોઈએ આપણે. તે જંગલમાં જાય છે અને વૃક્ષ ઉપર બેસે છે. વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાગ્ભટ છે. પક્ષી ફરીવાર બોલે છે. કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? એમ વાગ્ભટ સાંભળે છે. તો અત્યારે આપણે આ ત્રણ પેરેગ્રાફ જોઈ ગયા. હવે આ ત્રણ પેરેગ્રાફમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ આપણે અત્યારે પ્રશ્નોત્તરી જોઈએ. ચલો પ્રશ્ન 1 છે વિકલ્પ. આમાંથી કઈ રીતે વિકલ્પ નીકળી શકે છે એ આપણે જોઈએ. હું તમને ચાર ઓપ્શન નહીં લખાવું, સીધો જવાબ લખાવી. તમારે પરીક્ષા માટે પણ સીધા જવાબની જ તૈયારી કરવાની. જે ઓપ્શન ગમે એટલા આપેલા હોય, આપણને જો સાચો જવાબ ખબર હોય તો આપણને ઓપ્શનની જરૂર પડતી નથી. ચલો પહેલો સવાલ છે કે પક્ષી કુત્ર ગચ્છતિ. પક્ષી પુત્ર ગચ્છતિ, તો એનો જવાબ શું આવે? પક્ષી પુત્ર ગચ્છતિ. પક્ષી પુત્ર એટલે કે ક્યાં? પક્ષી ક્યાં જાય છે? તો જવાબમાં શું આવે? આકાશે. પક્ષી ક્યાં જાય છે? તો કે આકાશે. પક્ષી આકાશે ગચ્છતિ. આગળનો સવાલ છે સહ પક્ષી પુનઃ કિમ વદતિ. સહ પક્ષી પુનઃ કિમ વદતિ. તો સહ એટલે તે પક્ષી, પુનઃ એટલે કે વારંવાર, કિમ વદતિ એટલે શું બોલે છે. તે પક્ષી વારંવાર શું બોલતું હતું? તો એક જ પ્રશ્નનું રટણ કરતું હતું. અને એક પ્રશ્ન કયો હતો? તો કે કો રૂક. કો રૂક એટલે કે કોણ નિરોગી છે. આ જ પ્રશ્નનું તે વારંવાર રટણ કરતું હતું. આગળનો ત્રીજો સવાલ છે કે જનાઃ કિમ કુર્વન્તિ. આ પ્રશ્ન તમને વિકલ્પની અંદર પણ પૂછાઈ શકે છે અને એક વાક્યના સવાલની અંદર પણ પૂછાઈ શકે છે. જો વિકલ્પમાં પૂછાય તો આપણે એક જ શબ્દમાં જવાબ લખવાનો હોય, પણ જો આપણને એક વાક્યની અંદર પૂછાય તો આપણે આખું વાક્ય લખવું પડે છે, તો જ 1 માર્ક્સ મળે છે. જનાઃ કિમ કુર્વન્તિ, તો જવાબમાં શું આવે છે? જનાઃ ઉપહાસમ કુર્વન્તિ. લોકો શું કરતા હતા? તો કે લોકો એની મજાક કરતા હતા. આગળનો સવાલ છે પક્ષી વનમ ગત્વા પુત્ર ઉપવિશતિ. પક્ષી વનમ ગત્વા એટલે કે પક્ષી વનમાં જઈને, પુત્ર એટલે ક્યાં, ઉપવિશતિ એટલે બેસે છે. પક્ષી વનમાં જઈને ક્યાં બેસે છે? તો જવાબમાં શું આવે? પક્ષી વનમાં જઈને ક્યાં બેઠું હતું? તો કે વૃક્ષ ઉપર. તો લખવાનું અહીંયા જવાબમાં ખાલી
પ્રશ્ન 2 એક વાક્યમાં જવાબ. એમાં પહેલો સવાલ છે પક્ષી કિમ વદતિ. આ સવાલ તમને અહીંયા પણ પૂછેલો છે કે પક્ષી પુનઃ કિમ વદતિ, પક્ષી વારંવાર શું બોલે છે. તો આ સવાલ એક વાક્યની અંદર પણ પૂછાઈ શકે છે અને વિકલ્પની અંદર પણ પૂછાઈ શકે છે. જો એક વાક્યમાં પૂછાય તો આપણે પૂરા વાક્યમાં જવાબ લખવો પડે છે, તો જ 1 માર્ક્સ મળે છે. સવાલ શું પૂછેલો છે પક્ષી કિમ વદતિ, તો આપણે જવાબ લખવાનો પક્ષી વદતિ કોરુક ઇતિ. પક્ષી શું બોલે છે તો કે કોણ નિરોગી છે એમ બોલે છે. આગળનો સવાલ પક્ષી વને પુત્ર ઉપવિશતિ. આ સવાલ તમને એક વાક્યની અંદર પણ પૂછાઈ ગયો છે, વિકલ્પની અંદર પણ પૂછેલો છે. પક્ષી વને પુત્ર ઉપવિશતિ, પક્ષી જંગલમાં ક્યાં બેસે છે. તો આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું પક્ષી વને ગત્વા વૃક્ષે ઉપવિશતિ. પક્ષી જંગલમાં જઈને વૃક્ષ ઉપર બેસે છે. બરાબર છે. એટલે આની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે સવાલ તમને વિકલ્પમાં પૂછાઈ શકે છે એ જ સવાલ તમને એક વાક્યની અંદર પણ પૂછાઈ શકે છે. પરંતુ જો વિકલ્પમાં પૂછાય હોય તો આપણે એક જ શબ્દની અંદર જવાબ લખીએ છીએ. જ્યારે એક વાક્યની અંદર પૂછાય તો આપણે પૂરા વાક્યની અંદર એક આખું વાક્ય જવાબની અંદર લખવું પડે છે, તો જ આપણને એક વાક્યનો 1 માર્ક્સ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે પહેલો ટોપિક હતો એ પૂર્ણ થાય છે. હવે જે આગળના 2 પેરેગ્રાફ બાકી છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. પરંતુ અહીંયા જે મેં તમને શબ્દાર્થ લખાવ્યા હતા એ શબ્દાર્થ તમારે સંસ્કૃતની જે નોટબુક બનાવી છે એમાં તમારે ચેપ્ટર 3 નું હેડિંગ મારીને શબ્દાર્થ લખવાના છે અને પછી જે તમને જે હોમવર્ક મોકલવામાં આવે છે એ હોમવર્ક પણ સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે લખવાનું